લવ મસ્ટ બી અનકન્ડિશનલ, बेशर्त। कोई शर्त होती नहीं प्यार में, मगर प्यार शर्तों पे तुमने दिया। शर्त होती જ નથી। તું આમ કરીશ, હું આમ કરીશ તો આપણી વચ્ચે પ્રેમ છે। શરત કેવી રીતે હોય? આ એક પવિત્ર બંધનને તમે શરતો નક્કી કરીને અપવિત્ર બનાવી દીધું પહેલેથી જ। કોઈ પાળી શક્યું છે આપેલા વચનો? નિભાઈ શક્યું છે? જો નિભાઈ શક્યા હોત તો પ્રેમમાં બ્રેકઅપ થાય? તો લગ્નમાં બાળકો થઈ ગયા પછી આટલા બધા વર્ષો પછી ડાયવોર્સ, છૂટાછેડા થાય? નહીં, અનકન્ડિશનલ કશું શરતો ઉપર જ સંબંધ શરૂ થયો હતો। એ શરતો પૂરી નથી થતી એટલે બાય બાય, અને ભૂલાઈ ગયો। જોડે રહેજો રાજ એ ભૂલાઈ ગયું। શરૂઆત થઈ ત્યારે તો વાત થઈ હતી, કભી અલવિદા ના કહેના। કેવી રીતે બ્રેકઅપ થઈ ગયો? નહીં, આપણે કહ્યું નહોતું, પણ મનમાં તો બે જણાએ શરત નક્કી કરી જ હતી કે તું મારું આ પ્રમાણે, તું મારું તે પ્રમાણે કરીશ। હું આ ઈચ્છું છું એ તારામાંથી મને મળશે, કાં તો નથી મળતું, અને કાં તો જોઈતું તો એટલું મળી ગયું। હવે શું રસ છે? નહીં, આમ મળશે તેમ મળશે વાળી વાત પ્રેમ અને આ સંબંધમાં હોતી જ નથી। કોઈ નિયમ નહીં, કોઈ બંધન નહીં। બંધન એટલે ગુલામી, એકબીજાના ગુલામ થવા તો ભેગા થયા નહોતા। તું સ્વતંત્ર, તને ગમે એમ વિચાર, તને ગમે એમ જીવ। તારા માટે આકાશ ખુલ્લું છે, તારી પાંખો ફફડાવ, તને ગમે ગીત ગા। તારા માટે કોઈ પાંજરું ઘડવું નથી। તું મારી ગુલામડી નથી કે હું તારો ગુલામ નથી। નહીં, બે આત્મા છીએ, સ્વતંત્ર છીએ। આત્મા એ પરમાત્મા છે, તો પરમાત્મા કેવી રીતે એકબીજાનો ગુલામ હોઈ શકે કે ગુલામ બનાવી શકાય? કોઈ શરત હોવી નથી, બે શરત। ચાલ ભેગા થઈએ, ચાલ જીવી લઈએ। હું તારા માટે, તું મારા માટે। આપણે સૌથી સારું શું કરી શકીએ? હું શું કરું તો તું સુખી થાય? હું શું કરું તો તું રાજી થાય? હા, મારે રાજી નથી થવું, મારે ખુશ નથી થવું, કેમ કે મારી ખુશી જ એ છે કે તું ખુશ રહે। તારી આંખના ખૂણા ભીના ન થાય, તારા ચહેરા પરનું સ્મિત ક્યારે ખોવાઈ ના જાય, તારાથી ઉદાસી કિલોમીટર દૂર રહે। આ જ્યારે આવશે ને ત્યારે સાચા અર્થમાં જીવન નહીં હોય, એ પવિત્રતા 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 જ હશે।